આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવાના વિરોધમાં કરમસદ બંધનું એલાન કરવામાં આવ્યું। કરમસદની બજારો બંધ રહી, ધંધા રોજગાર બંધ રાખી વેપારીઓએ પ્રદર્શન કર્યું। કરમસદ સરદાર સન્માન સંઘર્ષ સમિતિએ માંગ કરી કે કરમસદને વિશેષ દરજ્જો આપવો જોઈએ। ગામના આગેવાનો અનુસાર આણંદને મહાનગરપાલિકા તરીકે વિકસિત કરો એમાં અમને કોઈ વાંધો નથી, પણ તેનું નામ સરદાર પટેલ મહાનગરપાલિકા અથવા કરમસદ મહાનગરપાલિકા આપવામાં આવે। આગામી દિવસોમાં સહી અભિયાનની ઝુંબેશ ચલાવાશે તેમજ અન્ય કાર્યક્રમો આપી વિરોધ પ્રદર્શન અને આંદોલનને રાજ્યવ્યાપી વિસ્તરણનો નિર્ણય લેવાયો હતો। સરદાર પટેલના વતન કરમસદનો આણંદ મહાનગરપાલિકામાં બળજબરીપૂર્વક સમાવેશ કરાયાનો આરોપ લાગ્યો। કરમસદની બજારો બંધ રહી, ધંધા રોજગાર બંધ રાખી વેપારીઓએ પ્રદર્શન કર્યું। કરમસદ સરદાર સન્માન સંઘર્ષ સમિતિએ માંગ કરી કે કરમસદને વિશેષ દરજ્જો આપવો જોઈએ। ગામના આગેવાનો અનુસાર આણંદને મહાનગરપાલિકા તરીકે વિકસિત કરો એમાં અમને કોઈ વાંધો નથી, પણ તેનું નામ સરદાર પટેલ મહાનગરપાલિકા અથવા કરમસદ મહાનગરપાલિકા આપવામાં આવે। આગામી દિવસોમાં સહી અભિયાનની ઝુંબેશ ચલાવાશે તેમજ અન્ય કાર્યક્રમો આપી વિરોધ પ્રદર્શન અને આંદોલનને રાજ્યવ્યાપી વિસ્તરણનો નિર્ણય લેવાયો હતો। સરદાર પટેલના વતન કરમસદનો આણંદ મહાનગરપાલિકામાં બળજબરીપૂર્વક સમાવેશ કરાયાનો આરોપ લાગ્યો।